એકમ 5 લપલપિયો કાચબો. અધ્યયન સંપુટની અંદર આ એકમનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન અહીં આપણે લેવાનો પ્રયત્ન કરેલ છે. તો મિત્રો અહીં આપણે એક પછી એક જોતા જશું અને સમજતા જશું. સૌપ્રથમ આ વાત કોણ બોલી શકે? મને તો માનસરોવર જવાની બહુ જ ઈચ્છા થઈ. કાચબો. 2. પણ તું તો બહુ બોલ ન કરતો હો હંસ. 3. જુઓ જુઓ કાચબો ઉડે. લોકો. 4. બચાવો બચાવો બચાવો. કાચબો. 5. હે તમારા માનસરોવરમાં પાણી કેવું હોય? કાચબો. મને તો ક્યાં બોલવાની ટેવ છે. કાચબો. 7. કાચબાને લઈ જવા માટે આપણે શું કરીશું? હંસ. વાર્તામાં આવું હતું. જો વાર્તા સાચી હોય તો ઉડવાનો અભિનય કરો, જો ખોટી હોય તો તરવાનો અભિનય કરો. કાચબો કૂવામાં રહેતો હતો. ખોટું. કાચબો તળાવમાં રહેતો હતો. કાચબાને બોલ કરવાની ટેવ હતી. સાચું. હંસો માનસરોવરથી આવ્યા. સાચું. કાચબાને હંસો સાથે દુશ્મની થઈ. ખોટું. તેમને તો મિત્રતા થઈ હતી. હંસો કાચબાની વાતો સાંભળતા. સાચું. શિયાળાને કારણે હંસો માનસરોવર જવા નીકળ્યા. ખોટું. ઉનાળો આવ્યો એટલે નીકળ્યા હતા. કાચબાએ મોંમાં લાકડી પકડી. સાચું. કાચબાને ઉડતા જોઈ ગામ લોકો હસવા લાગ્યા. સાચું. કાચબાના મોંમાંથી લાકડી છૂટતા હંસો જમીન પર પડ્યા. ખોટું. કાચબો જમીન પર પડ્યો હતો. 10. કાચબો લપલપ્યો હતો. સાચું. ચિત્ર જુઓ અને ક્રમ નંબર આપો. પહેલા ચિત્રમાં 3 નંબરનો ક્રમ, બીજા ચિત્રમાં 2, પછી 4 અને 1 આવી રીતે ક્રમ આપીશું. ઘટના કયા ક્રમમાં થઈ હતી તે ક્રમ લખો. ધડામ કરતો કાચબો પડ્યો એ 3જા નંબરની ઘટના. કાચબો અને હંસો સાથે દોસ્તી થઈ 1 નંબર. કાચબાને લઈ હંસો ઉડ્યા એ 2 નંબર. ઘટના ક્રમ અનુસાર વાક્યનું સુલેખન કરો. એટલે જોઈને અહીં લખવાનું છે. 1. કાચબો અને હંસો વચ્ચે દોસ્તી થઈ. 2. કાચબાને લઈ હંસો ઉડ્યા. 3. ધડાક કરતો કાચબો પડ્યો. અહીં લસણનો લ લખીશું. ત્યારબાદ લ સુધી, ટ સુધી, ચ સુધી, ખ અને અઈ ગોત શોધીને તેના પર ગોળ રાઉન્ડ કરી અને અહીં શબ્દો લખવાના છે. જેવી રીતે લસણ, તિલક, ટ ટપાલી, ટમેટું, ચ ચમચી, કાચબો, ખાતર, માખણ, ઐરાવત, દૈનિક. અહીં સરસ મજાની બારાક્ષરી આપેલ છે તે લખી લેશો. શબ્દમાંથી શોધીને ગોળ રાઉન્ડ કરો. ખટારો, ટમેટું, લાલચ, ટામેટા, ખાટા મીઠા, ટામેટા, ટામેટા, સેવ ટમેટાનો. ફકરામાં લ, ટ, ચ, ખ વાળા શબ્દો પર ગોળ કરો અને શબ્દો લખો. તો અહીં લાલ ચટાક, ખટારો, ખાટા મીઠા, સેવ ટમેટા, લાલ ચટાક, ખટારા, ખટારો, ખાટા મીઠા, લાલ ચટાક અને લાલ ચટાક એવા શબ્દો અહીં લખવાના છે. અહીં આ મુજબ ગોળ રાઉન્ડ 2 માત્રાવાળા શબ્દો પર કરીશું. ભાઈને હિન્દીમાં ભૈયા કહેવાય તો મેના કહેવાય. ભૈયા, મેના, મૈયા, મૈયા, ગૈયા, ગૈયા, કનૈયો, કનૈયો, ખેલૈયો, ખેલૈયો, ઘેરૈયો અને ઘેરૈયો. હવે ટીકું વાંદરો. લટકી, છટકી, હુપાહુપ, છુપાછુપ, પથ્થર, ચક્કર, ગાંઠ, પાઠ, ટીકું, ચીકુ, ચીસાચીસ, પીસાપીસ, રાજી, બાજી, હાથ, સાથ, દાંત, વાંત, પૂંછડી, ટુકડી, ખઈ. ચિત્ર ઓળખી શબ્દ લખો.
એક ગાજર, લસણ, કાબર, અનાનસ, લપસણી, ચમચી, સૈનિક અને પપૈયું. મેં માફી માગી. ટીકુ વાંદરો. મેં એ તોફાનીનો પગ પકડી લીધો. મગર. ભૈયા, ભૈયા. મેં તેની પૂંછડી પકડી લીધી. મગર. મારાથી સૌ હેરાન થઈ ગયા હતા. ટીકુ. મને દયા આવી ગઈ. મગર. ટીકુ રોજ અમને તોડ્યા કરે છે. પાંદડા, દાડકા. મેં તળાવમાં પથ્થર ફેંક્યો. ટીકુ. હું ઝડપથી ત્યાંથી ભાગી ગયો. ટીકુ. ટીકુએ અમને તળાવમાં ફેંકી દીધા પથ્થર. આ ચિત્ર કવિતાની કઈ લીટી સાથે જોડાય છે તે શિક્ષકની મદદથી શોધો અને કાવ્ય પંક્તિ લખો. ટીકુ વાંદરો જોડે હાથ. 2. દાંતની જોડી ખુલી ગઈ. 3. તોડે ડાળખા, તોડે પાંદ. ટીકુ વાંદરો ચીસા ચીસ. ઊંધો લટકી હિંચકા ખાય. કોણ તો ખૂબ તોફાન કરતું હતું? વાનર. વાંદરાને કોને પાઠ ભણાવ્યો? મગર. વાંદરો શું પીવા તળાવમાં ગયો? પાણી. વાંદરો મગરથી ડરીને શું કરવા લાગ્યો? ચીસા ચીસ. અહીં 1, 4 અને 3 અને 2 યોગ્ય જોડકા જોડો. આવી રીતે વિદ્યાર્થી મિત્રો જોડકા જોડી લેશો. ટીકુ વાંદરો કવિતામાંથી લ, ટ, ચ, ખ આવતા શબ્દો શોધીને લખો. લ લટકી, ખુલી, ભલે. ટ લટકી, ઝટ, ફટ, ટીકુ. ચ ઉપરથી હિંચકા, ચીછા, ચીસ. ખ ઉપરથી ખાઈ, પાંખ, ડાળખા, દેખી. શબ્દ પૂરા કરો. વાક્ય અને શબ્દ જોડો. એ શબ્દ 2 વાર લખો. અહીં આવી રીતે જોડકા જોડવાના છે. ત્યારબાદ સામે એક શબ્દ 2 વાર લખવાનો છે. જેવી રીતે કે લાડવા, ટામેટું, ચકલી, ખટારો, ખટારો એવી રીતે લખશો. ખૂટતો અક્ષર મૂકી શબ્દ વાંચો. લસણ, લખોટી, ટામેટું, ખટારો, સૈનિક, ચકલી, ખાટલો, ચોકલેટ. ચિત્ર જુઓ. કોણ શું કરે છે તે કહો. મોર નાચે છે. છોકરી દોડે છે. ગાય શું કરે છે? ગાય ઘાસ ખાય છે. છોકરો રડે છે. વાંચો અને ખાલી જગ્યામાં શબ્દ લખો. લાકડી, ટેબલ, ચમચી, લખોટી, જલેબી. તે રસ પીવે છે. વટાણા, સૈનિક, ખમણ. છૂટું પાડો. ચમચી અને વટાણા 2 અલગ અલગ કરવાના છે. ત્યારબાદ ચિત્ર જોઈને લખવાનું છે. ચકલી, લાકડી, ટપાલી, નખ. ઘોડો. અહીંયા જોડકના પરથી લખો. ઘોડો, વાનર, બિલાડી અને સૂરજ. અહીં આપેલ અક્ષરોની જગ્યાએ બદલાઈ ગઈ છે. તેની યોગ્ય જગ્યાએ ગોઠવી શબ્દ બનાવો. પહેલા બનશે તબડક, સવારે, પગલી, ગરમી, હુપાહુપ, વહેલી. અહીં 2 શબ્દો મિક્સ થઈ ગયા છે અને આપણે જુદા પાડવા છે. તો લાકડી અને ટપાલી. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 37ની જેમ જ અહીં શબ્દ બનાવો. લગામ, ખજૂર, ચકલી, લીમડો, લખોટી, કૈલાસ, સૈનિક, દૈનિક, ખટારો, ટપાલી. શબ્દની નીચે લીટી કરવાની છે જે અહીં કરી આપેલ છે. ત્યારબાદ ચ વાળા શબ્દો 3 છે. ટ વાળા 9 છે. ખટારાના ખ વાળા 11 અને લસણના લ વાળા 10 શબ્દો છે. ફકરામાં 2 માત્રાવાળા શબ્દોની નીચે લીટી કરો. પહેલા આપણે વાત કરી તે મુજબ અહીં ફકરાની અંદર લીટી કરી આપેલ છે. લૈલા, ચઈ ચઈ, પપૈયું, સઈ સઈ, રવૈયા અને ખઈ ખઈ નીચે લીટી કરેલ જ છે. ફકરામાં 2 માત્રાવાળાની શબ્દની આગળનો શબ્દ લખો. તો ચકલી, તેને, ખિસકોલી, સસલી અને લટુને એ શબ્દો અહીં લખવાના છે. છૂટું પાડો. લૈલા નામની ચકલી.
હવે આ ફકરો બરાબર વંચાઈ ગયો ને? તો નીચેના પ્રશ્નોના જાતે જવાબ લખવાના છે. કયા કયા પક્ષીની વાત છે? તો ચકલીની વાત છે. કયા પ્રાણીની વાત કરવામાં આવી છે? ખિસકોલી. ખિસકોલીનું નામ શું છે? તો ગટુ. કયા ફળની વાત આવે છે? પપૈયું, કેરી. કેરી કેવી હતી? ખાટી. સાંભળીને લખો. 1 ચૈતર, 2 કૈલાસ, 3 રવૈયા, 4 જૈનિત, 5 જૈવિક, 6 સસલી. વાક્ય 1 નૈતિક પાસે ખિસકોલી આવી. વાક્ય 2 કૈલાસને કેરી ભાવે છે. વિડીયો પસંદ આવ્યો હોય, ઉપયોગી લાગ્યો હોય તો જ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. ખૂબ ખૂબ આભાર. હવે આપણે આગળના વિડીયોની અંદર મળીશું.